ત્યારે નડિયાદ નજીક પીજ ચોકડી પર હડતાલ કરવામાં આવી। ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લક્ષ્મી સ્નેક્સ રિયલ કંપનીના કર્મીઓ દ્વારા હડતાળ કરવામાં આવી। ત્યારે પગાર વધારાની માંગને લઈ કંપની ધરણા પર બેઠી છે। ત્યારે કોન્ટ્રાક્ટરોની મનમાનીને કારણે પણ કર્મીઓ દ્વારા ધરણા યોજવામાં આવ્યા। ત્યારે અનેકવાર રજૂઆત છતાં પગાર વધારો ન થતા કર્મીઓમાં રોષ વ્યાપ્યો છે। સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જ્યાં નડિયાદ નજીક પીજ ચોકડી પર હડતાળ કરવામાં આવી। ત્યારે લક્ષ્મી સ્નેક્સ રિયલ કંપનીના કર્મીઓ દ્વારા હડતાળનું આયોજન કરવામાં આવ્યું। પગાર વધારાની માંગને લઈ કંપની બહાર ધરણા યોજવામાં આવ્યા। ત્યારે કોન્ટ્રાક્ટરોની મનમાનીને કારણે પણ કર્મીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। અનેકવાર રજૂઆત છતાં પગાર વધારો ન થતા કર્મીઓમાં રોષ જોવા મળ્યો। ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નડિયાદ નજીક પીજ ચોકડી પર હડતાળ યોજવામાં આવી। ત્યારે લક્ષ્મી સ્નેક્સ રિયલ કંપનીના કર્મીઓ દ્વારા હડતાળ યોજવામાં આવી। પગાર વધારાની માંગને લઈ કંપની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યારે કોન્ટ્રાક્ટરોની મનમાનીને કારણે પણ કર્મચારીઓ દ્વારા ધરણા યોજવામાં આવ્યા। અનેકવાર રજૂઆત છતાં પગાર વધારો ન થતા કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે। ખેડાથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં નડિયાદ નજીક પીજ ચોકડી પર હડતાળ કરવામાં આવી। કેન્ટીનનું ખાવા બરોબર બનતું નથી આમ તો કે એનો ભાવ વધારી દીધો 40 રૂપિયા 40 રૂપિયા મણની મીટર કોઈ બધી જગ્યાએ આપે છે તો એ ના કહે છે। અમે લીગલી અડધો કલાક અમારો બહાર જવાનો આવે છે તો પબ્લિકને કોઈ જવા દેતા આવતા નથી। આ કઈ કંપની છે અને કઈ જગ્યાએ આપે? કંપની રિયલ કંપની લક્ષ્મી પ્રાઇવેટ લિમિટેડ। તમારી માંગ શું છે? અમારી માંગ કે પબ્લિકને બધાને ન્યાય મળે બસ। પગાર વધારાનું છે કે પગાર વધારાનું છે, કેન્ટીનનું છે, 120 બાબતનું, સેફટી બૂટ બાબતનું, બધી બાબત। મેડિકલ અમારું કપાતું નહીં અને જેમ કે પબ્લિક જૂનું થાય એમ કંપનીમાં લેવામાં આવે પણ કોઈ કંપનીમાં લેવામાં આવતા નથી। અને રિયલ કંપનીમાં હું નોકરી કરું છું। છેલ્લા 18-19 વર્ષ 2008થી ચાલુ થયો છું, પણ હજુ સુધારો કંઈ થયો નહીં। હવે આ ક્યારે સુધારો આવશે એ આપણે જોવાનું, બરાબર। હવે હું 10 મુદ્દા લઈને બેઠો છું। જો પહેલો મુદ્દો પગાર વધારો 497થી વધુ માંગીએ છીએ। બીજો સ્પીડ લિમિટ 85થી 90 કરવાની, મેડિક્લેમ મળે, અકસ્માત નાબૂદ 100 રૂપિયા કરવાના। હવે આ બધી પબ્લિક એમની થોડી ભેગી થાય, એમની માંગો માટે જ ભેગી થઈ છે। કેન્ટીનમાં છેલ્લા 4 વર્ષથી હું વારંવાર કહેવા ગયો કે ખાવાનું સરખું કરો, કરતા નહીં। ખાવું હોય તો ખાવ, નકર ઘેરથી લઈને આવો। પણ જે ઘેરથી લઈને આવે એ લઈને આવી શકે, પણ જેને પ્રોબ્લેમ હોય એ કઈ રીતે લઈને આવે? સેફટી અમારા પેકિંગ સ્ટાફમાં જોઈ લો, તમે વિડીયો લઈ લો, કોઈને સેફટી બૂટ આપવામાં આવતા નહીં। કોન્ટ્રાક્ટરો ગારો બોલે છે મન ફાવે તેમ, અને ઓફ ટાઈમમાં એવા ગુરુવારે રજા રાખે છે અને શુક્રવારે ચાલુ રાખે છે। સંવાદદાતા ભાવેશ શર્મા ખેડાથી લાઈવ જોડાઈ ગયા છે। જી ભાવેશ, સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જ્યાં નડિયાદ ખાતે પીજ ચોકડી પર કર્મચારીઓ દ્વારા આંદોલન યોજવામાં આવ્યું છે, ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? ખાસ કરીને વાત કરીએ નડિયાદની જે પીજ ચોકડી છે, ત્યાં રિયલ નામની ફેક્ટરી છે, લક્ષ્મી સ્નેક્સ નામની કંપની છે। આ કંપનીમાં જે કર્મચારીઓ છે, જે કામદારો છે, તેમની સાથે જે પગાર વધારાને લઈને અત્યારે ધરણા પ્રદર્શન પર ઉતર્યા છે અને સમગ્ર માંગણીઓ પણ છે તેમની। સેફટી માટે તેમને બૂટ આપવામાં આવતા નથી, સેફટીના સાધનો આપવામાં આવતા નથી, તથા તેમના જે કેન્ટીનમાં જે જમવાનું છે તે પણ યોગ્ય જમવાનું હોતું નથી, જેને લઈને કર્મચારીઓ અત્યારે ધરણા પ્રદર્શન પર ઉતર્યા છે। અને ખાસ કરીને જો વાત કરીએ તો કોન્ટ્રાક્ટરોની મનમાની પણ અત્યારે આ કંપનીમાં ચાલતી હોવાનો આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે। અને કર્મચારીઓ અત્યારે આ ધગધગતા તાપમાં અત્યારે પોતાનું કામ છોડી અને અત્યારે ખાસ કરીને ધરણા પ્રદર્શન પણ કરી રહ્યા છે। અને ખાસ કરીને જો વાત કરીએ તો એના કર્મચારીઓ સાથે વાત કરીએ તો શું તમારી માંગણીઓ શું છે? પગાર વધારો અને મેડિક્લેમ 100 રૂપિયા નાબૂદ કરે અને સર્વિસ ટેક્સ નાબૂદ કરે, ને એમને બહાર કાઢો, બોલાવો। અમારી રજૂઆત સામે વાત કરવી છે, અમારે હજુ દેખાતા નહીં। શું માંગણીઓને લઈને તમે અત્યારે ધરણા પ્રદર્શન કરી? પગાર વધારો અને વધારે બીજું શું છે? બીજું સેફટી બૂટ
સેફટી બૂટ અને મનમાની એમની ચાલે છે એ બધું અત્યારે બહાર જોડે વાત કરાવે. તો કર્મચારીઓ અત્યારે માંગણી કરી રહ્યા છે કંપનીના જે ઓનર છે, મેનેજર છે તથા કોન્ટ્રાક્ટર છે તેમની સામે આવે અને તેમની માંગણીઓ સ્વીકારે તેવી કામદારોની માંગણી છે અને ધરણા પ્રદર્શન સદંતર ચાલુ છે. ખાસ કરીને જો વાત કરીએ તો ભારતીય મજદૂર સંઘ પણ અત્યારે આ કર્મચારીઓની વારે આવ્યું છે અને સમગ્ર મામલે અત્યારે જે કર્મચારીઓ છે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. જી ભાવેશ, સમગ્ર સમાચાર આજે સામે આવી રહ્યા છે, ત્યાં કર્મચારીઓ પણ ઉગ્ર હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલની પરિસ્થિતિ શું છે? હજી ખાસ કરીને વાત કરીએ જો કર્મચારીઓ છે પોતાની માંગણીઓને લઈને અત્યારે જ્યારે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે અનેક સંસ્થાઓ પણ તેમની સાથે જોડાઈ છે અને કર્મચારીઓ છે અત્યારે પોતાની જે માંગણીઓ છે તેને જો સ્વીકારવામાં નહીં આવે તો વધુ જ્વલંત આંદોલન કરવાની પણ કર્મચારીઓ કામદારોની અત્યારે ચીમકી ઉચ્ચારી છે અને કર્મચારીઓ જ્યારે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે તેમને વધુ ને વધુ માંગણીઓ શું છે તેમની ખાસ સાથે વાત કરીશું. શું કર્મચારીઓની માંગણી છે? પણ આપણે પેલું એમ કહેવા માંગુ છું કે આપણે ડાયરેક્ટ સાહેબ 1000 વાળા પગાર એમને વધારે આવે અને અમને ઓછું આવે. તો તમારી માંગણીઓ શું છે અત્યારે? અમારે એટલું પગાર વધારે અને કેન્ટીન સુધારો આવે એમ. તો ખાસ કરીને જો વાત કરીએ તો કર્મચારીઓ અત્યારે પોતાની માંગણીઓને લઈને અત્યારે ધરણા પ્રદર્શન પણ કરી રહ્યા છે પરંતુ જે કામદારો છે અત્યારે કામદારોનું કહેવું છે કે જો કંપનીના જે ઓનર છે તે તેમની સામે આવે અને તમારી માંગણીઓ ખાસ કરીને જોઈએ તો શું છે અને અત્યારે કોણ તમારી સાથે મનમાની કરી રહી છે? અમારી જો મનમાની કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે, બહુ હેરાન કરે છે. રમેશ અને સંજયભાઈ કોન્ટ્રાક્ટર છે, રમેશભાઈ શંકર અને સંજયભાઈ છે. એ પગાર વધારવાનું કહીએ છીએ પણ આવું આવું છે વર્ષોથી 4-5 વર્ષથી આવું જ ચાલે છે. અમે આવી બધી મીટિંગો કરી અમે મોટા અધિકારીને બોલાવીએ પણ એ લીગલી કે મીટિંગો બનાવી કરીને બધું એ કરી અંદર કોણે બધું એ કરી નાખે. તમારી શું માંગણીઓ છે અત્યારે ખાસ મુદ્દે? અમારું પગાર વધારવાની છે, બીજું કે સેફટી કેન્ટીનની અને સેફટી બજેટ. કેટલા કર્મચારીઓ અત્યારે ધરણા પ્રદર્શન છે એમાં 1000 માણસ. તો વધુમાં વાત કરવામાં આવે તો 1000 થી પણ વધુ જે કામદારો છે અત્યારે ધરણા પ્રદર્શન પર ઉતર્યા છે અને તેમની માંગણી છે કે અમારી દરેક માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો આગળ આવતા સમયમાં જ્વલંત આંદોલન પણ કરવામાં આવશે અને જ્વલંત આંદોલન કરીને જે ભારતીય મજદૂર સંઘ છે તે પણ અત્યારે તેમની વહારે આવ્યું છે અને જે કોન્ટ્રાક્ટરની મનમાની છે તેને લઈને કર્મચારીઓ અત્યારે નારાજ છે. જીના શું નામ છે તમારું? ડાભી અમરીશ. શું અત્યારે માંગણીઓ છે અને શું તમારી તકલીફો? આમાં તો 120 ની જે સ્પીડ હોય એ ઓછી કરવાની, 85 ઉપર હેડવું જોઈએ મશીન. લોકોનો પગાર વધવો જોઈએ. બીજી વાત કે કેન્ટીનમાં ખાવા સારું નહીં બનતું. અમે કોન્ટ્રાક્ટરને કહ્યું, અંદર HR વાળાને કહ્યું તો એ HR વાળો જે ખાવું હોય એ ખાવ, ના ખાવું હોય ઘરનું લઈને આવો. પેલા કે બહાર આવવા દેતા, બહારથી કોઈક ટિફિન મંગાવે તો એ ઘડી હતા તો બહાર આવવાનું બંધ કરાવી દીધું. બીજી વાત કે અત્યારે બીજી એક નોટિસ મારી કે ઘેરથી મોબાઈલ લઈને આવવું નહીં. કોઈક રસ્તામાં આવતું હોય, કંઈક એક્સિડન્ટ થાય તો કોની જવાબદારી? કોઈ જાતની જવાબદારી કંપની લેતી નહીં. બીજી વાત તો કોન્ટ્રાક્ટર કે અમે રજા લેવા જઈએ તો ગારો બોલે આજ રજા નહીં મળે, કાલ આવવું જ પડશે. ફરી જે ઘડીએ કંપનીમાં કોમ ના હોય ને એ ઘડીએ રજા આલ દે. દર ગુરુવાર રજા આલ દે અને શુક્રવાર પ્લાન્ટ ચાલુ રાખે. કંપાઉ દિવાળી આવી એટલે કોન્ટ્રાક્ટર ખીચવા ખાલી થઈ ગયો. એમના છોકરાને લુગડા લાવવાના ને અમારા છોકરાને લુગડા નહીં લાવવાના. તમારે ચીકા ભરવા હોય તમારે મહેનત ના ભરો. લોકોના બધાને પરસો પડેલો ના ભરશો, નડીશે હપુચું કઈ. તો કર્મચારીઓનું અત્યારે મનમાની છે. કર્મચારીઓ જે કહી રહ્યા છે કોન્ટ્રાક્ટરની મનમાની છે, જેને લઈને અત્યારે કર્મચારીઓ ધરણા પ્રદર્શન પર ઉતર્યા છે અને અત્યારે હવે દિવાળીનો સમય છે ત્યારે કોન્ટ્રાક્ટરને મજદૂરોની તો જરૂર પડતી જ હોય છે પરંતુ જે કામદારો છે તેમની જે માંગણીઓ છે જો નહીં સ્વીકારવામાં આવે તો વધુ જ્વલંત આંદોલન કરશે. જી માહિતી બદલ આભાર. ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું છે. નડિયાદની પીજ ચોકડી ખાતે આ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે નડિયાદ નજીકની પીજ ચોકડી પર હડતાળ કરવામાં આવી. લક્ષ્મી સ્નેક્સ રિયલ કંપનીના કર્મીઓ દ્વારા હડતાળ કરવામાં આવી. ત્યારે પગાર વધારાની માંગને લઈ કંપની બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા. ત્યારે કર્મચારીઓમાં પણ ક્યાંક ઉગ્ર
માહોલ જોવા મળ્યો. કોન્ટ્રાક્ટરોની મનમાનીને કારણે પણ કર્મીઓ દ્વારા ધરણા યોજવામાં આવ્યા. અનેકવાર રજૂઆત છતાં પગાર વધારો ન થતા પણ કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે. કર્મચારીઓની અનેક માંગણીઓને લઈને ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. કંપનીમાં કર્મીઓનું શોષણ કરાતું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો.